નો શણગાર મારા હૈયા કેવા તારી મૂર્તિ રે જજો મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તનવા મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી નિરખતા નજરામાં થઈ છું નિરખતા નજરામાં થઈ છું નજરામાં ભૂલતા તારી મૂર્તિ રે જો મેનો માથેજીની માલધારી માથેજીની મનોહર સુંદર શ્યામ શરી નથી રહેતી તારું રૂપ નિહાળી નથી રહેતી તારું રૂપ નિહાળી વ્રજનારી ને ધીર તારી મૂર્તિ રે બાજુ કાજુ નંદ કિશોર જણાવે બાજુ કાજુ ધર્મ કિશોર બ્રહ્માનંદ કહે મોહી છુવેણે બ્રહ્માનંદ કહે મોહી વેણે જાદુ જોર તારી મૂર્તિ રે ખેજો નેનો શણગાર મૂર્તિ રે ખેજો નેનો શણગાર. દરેકને જય મહારાજ. હવે આપણે 2 મિનિટ શ્રદ્ધાંજલિ, કારણ કે છેલ્લા 3-4 મહિનાથી આપણા ફેડરેશન અને આજીવન સભ્યો ઉપને પહોંચવાનું થયું છે. નામ તો બોલતો નથી, પણ જેનું બી થયું છે તો આપણે 2 મિનિટ મૌન પાડીશું. દરેકે પોતાની જગ્યા પર ખાસ તો આપણો પ્રમુખ રઘુભાઈ જોશીના પત્ની કાલે બેસવું છે. ફેડરેશનના કારોબારીના સભ્યો, સાથે સાથે મહામંત્રી ભરતભાઈ, કાઉન્સિલના પ્રેસિડેન્ટ શ્રી નવીનભાઈ બ્રહ્મભટ્ટ, જુદી જુદી ક્લબના પ્રેસિડેન્ટો છે, સાથે સાથે કાઉન્સિલની કારોબારીના બી સભ્યો છે. આજે મારા આમંત્રણને માન આપી અને આપણું જે 28 ફંક્શન છે એના જે આપણે તૈયારીના ભાગરૂપે મોટે ભાગે થઈ જાય તેમ છતાં અમે જે વાતચીત લઈએ છીએ, દરેક જણ આવ્યા છો તો દરેકને આવકારું છું અને દરેકને જય મહારાજ. આપણી ટીમ કારોબારી સવારી મીટિંગનું વાંચન કરું છું. સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. એક સભા આપણી 8-10-23ના રોજ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લો નડિયાદની કારોબારી સભા 8-10-23 રવિવારના સાંજના 5 કલાકે પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈની અધ્યક્ષતામાં ગિરધરભાઈ પ્રજાપતિની ઓફિસ સીજે ગ્રાઉન્ડ સામે ડાકોર રોડ ખાતે મુકામે મળી હતી. તેની કાર્યસૂચિ પ્રમાણે આપણે કાર્યવાહી કરી હતી, જેમાં કુલ 27 સભ્યો હાજર હતા. ત્યારબાદ અવસાન થયેલ સભ્યોને 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રમુખ શ્રી રાજેન્દ્ર કારોબારી સભ્યોને સર્વોદય આભાર આપ્યો હતો. 10 મિનિટનું વાંચન દરેકભાઈ દ્વારા કરવામાં હોદ્દેદારો શ્રી તથા કારોબારી સભ્યોનો આભાર માની અલ્પાર લઈ સર્વે છૂટા પડ્યા હતા. મિનિટ્સ મંજૂર. આ આપણી પહેલાંની મિટિંગ હતી. ત્યારબાદ સભા આપણી 1-12-23ના રોજ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા જિલ્લો નડિયાદ કારોબારી સભા તારીખ 1-12-23 શુક્રવારના રોજ સવારના 10 કલાકે મોટા મહાદેવ પરિસર શિવ વાટિકામાં ભૂતપૂર્વ પ્રમુખશ્રી, હોદ્દેદારોશ્રીઓ તથા કારોબારી સભ્યોની હાજરીમાં પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા તેઓની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં હાની છેલ્લે અલ્પાર માણી આનંદ ગૌરવની લાગણી સાથે સર્વે છૂટા પડ્યા હતા. અને મારા સભ્યો, કારોબારીના સભ્યો બહેનો, આપ સૌને સ્વાગત કરતા હું આનંદ માનું છું.
આપણે દૂધ ગઈ સાલ કરતાં 500 પાસ ઓછા છપાયા છે. ગઈ સાલ 1300 પાસનું વેચાણ હતું, આ વખતે આપણે 1500 છપાયા છે. અને 1500થી કે ભાઈ જે ફ્રી પાસ, તો જેને જે દાતાઓને ફ્રી પાસ આપ્યા છે એ ફ્રી પાસ આપણે એમને જ આપ્યા છે. એટલે એમને છૂટ એવી આપી છે કે આપના છોકરાને લઈને આવો હોય તોય છૂટ, એટલે એમને નાનો બાળક, કારણ કે એ આપણે છૂટ આપી છે. એટલે કાલ ઉઠી તમે બી કોઈ જુએ કે ભાઈ આ નાનો બાળક છે કે તો એ પાસ વાળો જ હશે, એટલું તમે ખાસ આ તમને આપણે માહિતી આપું છું કે 5 પાસ કરવા માટે આખા ગુજરાતના જેમ આગલી સાલ એડમિશન બનાવ્યા છે. એટલે દરેક જણ ભાસ્કર બધું પહેલાં તો સન્માન છે. અમે આ વખતે શું રાજુ મેં એમને ફોન કર્યો હતો, ભાસ્કરભાઈ તમારે આખું અને આ છે રાજુ કોઈ વાંધો નહીં, હું સંભાળ. એટલે આપણે એમનો આભાર જે ના જોયા આજ મને જોઈ લે. મોડું થયું, ડ્રાઈવર જરા બહાર ગયો છે. આજની કારોબારી મિટિંગમાં ઉપસ્થિત સર્વેનું એઝ અ કન્વીનર અને નવા પ્રોગ્રામની શુભેચ્છા સાથે બજેટ તો એક વખત લાખ કારોબારીમાં આપણે પાસ કરેલું છે. એ બજેટ તો એક ગાઈડલાઈન છે કે આ પ્રમાણે આપણે કામ કરીએ તો આપણને કોઈ વાંધો ના આવે. અને રાજુભાઈ જોડે વારંવાર રિપોર્ટ લીધા પ્રમાણે બજેટ પ્રમાણે બધું જ કાર્યવાહી થયેલી, એટલે કોઈ જે મની પ્રોબ્લેમ જે કહીએ ને આપણે એવો કોઈ પ્રોબ્લેમ થવાનો છે નહીં, કારણ કે બજેટ પ્રમાણે એમને બધી કાર્યવાહી કરેલી. ખાસ તો બજેટમાં જે એ વખતે 54,500 ઘટ બતાવી હતી, પણ એની અમે એમને કલેક્શન કરેલું છે. એટલે ઘટનો સવાલ જે છેલ્લે બજેટ બતાવ્યું હતું એ પ્રમાણે કવર થઈ ગયું. યુનિટી ટીમ જે ગણો એ બતાવવાનો ટાઈમ છે, કારણ કે બધું જ કર્યું પણ ટીમ વર્ક અને યુનિટીથી જ કોઈ બી પ્રોગ્રામ સક્સેસ જતો હોય. રાજુભાઈ કે ભાસ્કરભાઈ કે ભરતભાઈ એકલાથી કોઈ કામ શક્ય નથી. અને 22મું વર્ષ છે એટલે ટીમ ને યુનિટીનું એવું બધું તો કંઈ છે નહીં, બધું હોય જ આપણામાં. ઇમ્પોર્ટન્ટ તો એ છે, બે વસ્તુ છે, માથે બરફ અને વ્યવસ્થા, બે જળવાઈ જોઈએ. બરાબર, આપણે ગમે તેટલા શીતળ ચોકીદાર એના દાદા હોઈએ પણ ત્યાં નહીં ચાલતું. દોડવું એ કંઈ ખેલ નથી હોતા, અમે અનુભવેલું છે. સૌથી પહેલું તો ભાસ્કરભાઈ, તમે નાદુરસ્ત તબિયત છે તેમ છતાં બદલ સંસ્થા તરફથી તમારા આભાર. બીજું, સૌ પ્રથમ મેં તે દિવસે બોલ્યો હતો મોટા માધવને, આ બજેટ આપણું 4 લાખ રૂપિયાનું છે. મને કહેતા આનંદ થાય છે કે તે દિવસે મેં કારોબારી સભ્યોની હાજરી બોલ્યો હતો કે દરેક જણ યથાશક્તિ ફાળો આપો. મિત્રો, મને કહેતા આનંદ થાય છે, મોટા ભાગના અહીં બેઠેલા છે એમણે 1,500 લખાયા છે. અને જે મારું આપણે 54,500 બજેટમાં ઓછા હતા એ ઓકે બની ગઈ. બીજી વસ્તુ, તે દિવસ હું એવો બોલ્યો હતો કે 1,80,000 કંઈક થયા છે. આજે તમને કહી દઉં 2,70,000 રૂપિયા થઈ ગયા છે દાતાઓના. તે દાતાઓના બીજા 1,80,000 જેમ પહેલાં એનો ડિફરન્સ બતાવું છું. 2,70,000 ખાલી એક જ પાર્ટીના બાકી 2,70,000 ફેડરેશન મારી ગયા એક. પાકની અંદરની માહિતી એવી છે કે જે આવશે એ થશે ઓન ધ સ્પોટ. એ દિવસે બી એક જણને બેસાડવાના છે, કારણ કે કોઈ ઉંમરલા કોઈ બહારગામમાં આવ્યા હોય તો પાસ ના બી મળે, તો હમણાં એની બી હું નિમણૂક આજે જ કરી દેવાનો છું. બીજું, જે દાતાઓ જેના નામ બોલું, મેં તે દિવસ કીધેલું કે હું છેલ્લા 4-5 દિવસ બાકી હશે ત્યારે કારોબારીની હાજરીમાં બધાના નામ હું ડિક્લેર કરીશ. સૌથી પહેલાં સુમનભાઈ સોની આપણા આજીવન સભ્ય છે,
આગલી સાલ બી 31,000 આપ્યા હતા, આ વખતે 31,000 રૂપિયા આપ્યા. એ આપણા ઉદ્ઘાટક છે. બીજું નામ છે ભૂપેન્દ્ર કાકા પટેલ, એક્સ આપણા ગ્રુપ પ્રમુખ ફેડરેશનના, એમના બી 31,000. બીજા એક મારે આ ચર્ચા થઈ હતી, મારું બજેટ ઓછું થાય છે, તો એક નવીનભાઈ કરી ફોરેનથી આવ્યા છે લંડનથી, વિજયભાઈના બાજુમાં જ રહે છે. વિજયભાઈ જ મને ખાલી ઇશારો કર્યો હતો, અમે જે સમજાઈ આવ્યા હતા, 30,000 રૂપિયા અમે આપ્યા. પછી જયેન્દ્રભાઈ દેસાઈ આગલી સાલે મારી સોસાયટીમાં રહે, મારા મિત્ર છે, અમેરિકા રહે છે, એમની આગલી સાલે આપણને 25,000 આપ્યા હતા. આ સાલ મેં એમને ખાલી કીધું ભાવ જતો કે રાજભાઈ મારા 25,000 આવી ગયા એમને. પછી આપણા રાયભાઈ બતાવો ઉત્તમ, એમણે 21,000 રૂપિયા. પછી સ્નેહલતાબેન રાય આયા નથી, એ બી આપણા આજીવન સભ્યને 21,000 રૂપિયા. ડોક્ટર મંથન રાવી મારો ભત્રીજા જેવો છે, એને એમ પણ ગઈ એલા એમણે બી 21,000 રૂપિયા આપ્યા. પછી મુકેશભાઈ ગાંધી, તમે મોટા ભાગના ઓળખતા હશો, સિવિલ હોસ્પિટલની અંદર મન નિર્માણ ફાઉન્ડેશન ચલાવે છે અને ભૂખ્યાને ભોજન આપે છે અને કુવાવડી મેળો હોય છે એટલે સુખડી ખવડાવે છે. એ ભાઈને આપણે ચેરિટીમાં ધ્યાન આપે છે, તેમણે આપણો પ્રોગ્રામ જોઈને 15,000 રૂપિયા આપણે આપ્યા. વિનોદભાઈ શેઠ આપણા અગાઉ જે મોટા મહાદેવની અંદર આપણે એમને બનાવ્યા હતા, પછી એક્સિડન્ટ થયો ને એના બદલે ગુરુમજી પારેખને આપણે બનાવ્યા હતા. એ શેઠે મને પ્રોમિસ આપી હતી કે રાજુભાઈ તમે જ્યારે કહેશો ત્યારે પૈસા, એમણે બી લખાયા છે મને એમના એકલા, એમણે એવું કીધું કે હું એક દિવસે તમને ચેક આપી દઈશ. 7 વર્ષ સુધી જે ફેડરેશનના પ્રમુખ હતા, અમેરિકાથી આવ્યા છે, આપણે મોટા મહાદેવમાં એમનું સન્માન કર્યું છે. એમની સાથે વાત થઈ ગઈ હતી મારે, 15,000 એમના આવ્યા. રફીકભાઈ ઉભા થાવ, આ બી મારા અંગત મિત્ર છે, બરાબર. એમની સાથે વાત થઈ હતી તો કે રાજુ મારા 15,000, એમને બી 15,000 આપ્યા. અને કાંતિભાઈ શર્મા પશ્ચિમની અંદર છે, મહેતાની અમે સૌથી પહેલા એમના ઘરે ગયા હતા. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એ ભાઈએ મને એવું કીધેલું કે રાજુભાઈ મારા 11,000 રૂપિયા તમે લખી દેજો. આ બધાનો ટોટલમાં જો 2,70,000. 2,70,000 ના 2,65,000. 2,65,000. 2 લાખ. બીજા એક હરીશભાઈ કરીને છે, એ અમારા અહીંના મારા મિત્ર છે, ધીરુભાઈના અમારા મિત્ર જ છે, એમણે બી 5,000 રૂપિયા આપ્યા છે એક કેજી. એટલે આમ કરીને 2,70,000 રૂપિયા આવ્યા છે. બીજું કહું, સોવિનિયરમાં લગભગ હજુ તો હિસાબ નહીં આવશે, પણ કોઈના બાકી રહે, કોઈના ના બી આવે 1 લાખ રૂપિયા સોવિનિયર. અને એમાં સોવિનિયર બીજી તમને કહું, સોવિનિયરની જાહેરાત કરતો, આજ સુધીની અંદર સોવિનિયર કોઈએ રંગીન નથી બનાવ્યું. આપણે આખું સોવિનિયર રંગીન બનાવ્યું છે, સમજો. જ્યારે 500 આપે એનું, 1000 આપે એનું, 2 જ્યારે એટલે દરેકને આપણે ક્યાંય આપ્યો છે. ફેડરેશન માટે 1 રૂપિયો આવે એનું બી મહત્વ છે, અને 15,000, 21,000, 31,000 આપે એનું બી મહત્વ છે. એટલે આ રીતે મેં ડિસિઝન લીધેલું છે. તમારા સોવિનિયર આફ્ટર પ્રોગ્રામ આવશે, એ દિવસ પછી આવશે આપણો જે વસ્તુ. હવે ખાસ કહેલું જે 28મી તારીખે જે પ્રોગ્રામ છે આપણો, સવારે 8 વાગ્યાથી કારોબારીના બધા બેઠેલા સભ્ય આવી જાઓ. બીજું કીધું, કારોબારી સભ્યએ પાસ ના લીધો હોય તો કમ્પલસરી પાસ લઈ જ દેજો. કોઈની શરમ રાખવાનું, સિક્યુરિટી વાળો આવશે નહીં. પણ રાજુભાઈ બ્રહ્મટની એન્ટ્રી થશે તો પાસ, મારી પત્નીની એન્ટ્રી તો હું પાસ લઈને જ અંદર આવવાનો છે. એટલે બધાને વિનંતી મારી છે, જેણે પાસ ના લીધો પાસ લઈ લેજો. સિક્યુરિટી વાળા જો માથાકૂટ ના થયું એટલે પહેલું મારે કારોબારી કહી જાઓ. સવારે 8 વાગે અહીં બેઠેલા દરેક ઘરે આવી જવાનું છે. હમણાં હું દરેકને જવાબદારી લીધી છે, તો એ કહે છે. એટલે બીજું, તમે 8 વાગે આવી જાઓ, લગભગ 8:15ની આસપાસ નાસ્તો ચાલુ થઈ જશે. સૌથી પહેલું આપણે કારોબારી સભ્યો નાસ્તો કરી જ લેવાનો. ભૂખ્યા પેટે વજન ના થાય, તમને કહી દઉં. એટલે
ઘેરથી એમને જ આવજો, તમારા પત્ની કે તમારા હસબન્ડને ચા બા તમે એવું કહેજો કે અમે થઈ જઈને જ ચા નાસ્તો કરવાનો છે, ઘેર એ દિવસે ચા નાસ્તો નહીં કરવાનો, અહીંયા જ કરવાનો. 8 વાગ્યા સવા 8થી તમારે ચાલુ કરી દેવાનું. ઠીક છે. બહાર આવે બહારગામની ક્લબોવાળા ખાસા એવા આવવાના છે, એટલે એ લોકોને બી અન્યાય ના થાય કે એ લોકોને તો એટલું સવા 10 વાગ્યા સુધી તમે નાસ્તો આપજો. આપણે કહેતા આગળ એ આપણે એને સમજાવી દઈશું. આ જે બિલ્લા આપેલા આપણા જે ફેડરેશનના ભાઈ આપે ત્યારે જે કમ્પલસરી દરેક એમને જમા આપવાના, કોઈ બીજા નહીં આપવાના. અને બીજું પ્રોગ્રામ ઓકે થાય તમે જમે આવો તો સીધા ઘેર ના જઈએ. અત્યારે જો આ રીતે તમારા એ એટલે બીજી વાર આપણે ફેડરેશનને ખર્ચો ના થાય એનો બનાવવાનો. દરેક ફેડરેશનના હિત માટે જેને બી સલાહ સૂચન આપ્યું હોય દરેકને વ્યક્તિગત આપવાની છૂટ છે. 5મા કાઉન્ટરમાં જે લોકો રિપીટ કરે છે એમના માટે જ મોકલ રાખો જુદું, એટલે પેલા 4 કાઉન્ટરમાં અંદર એન્ટર ના કરે. આવું પણ મંતવ્યનું કારણ કે કેટરિંગ વાળાનો નિયમ છે 200 માણસ એક ટેબલ રાખે. આ સાચી આપણી સામાન્ય સભા હોય તો એટલે જે પડાપડી ગઈ પર થઈ જાય નહીં થઈ શકે. છે ને એ પણ વચ્ચે લાઈનમાં આવી જાય. એટલા માટે તો એના માટે રિપીટર માટેનું જો ટેબલ જુદું હોય તો વચ્ચે ડિસ્ટર્બ ના થાય. આપણે અન્નનો બગાડ ના થાય એના માટે હું 5 જણની કમિટી બનાવી રજૂઆત કરું પ્રમુખશ્રીએ કે અન્નનો બગાડ કેવો થાય છે પહેલા કાઉન્ટર. બીજું કે કદાચ કોઈ વ્યક્તિ એવું હોય કે ભાઈ ગેટ ઉપર પાસ એનો ચેક થઈ ગયો પણ પછી અમને આવીને એમ કે હવે પાસ અમે અંદર ભૂલી ગયા કે એ તો અમારે શું કરવું? તો અમને એમ કે અમે પાસ ભૂલી ગયા કે રૂમમાં છે તો અમારે શું કરવું? લઈને આવો, તમે રૂમમાંથી લઈને આવો. 12 આવી જઈશું. બહાર પબ્લિક 12:30 તમે જમવાનું કેટલા વાગે ઓર્ડર આપશો? એટલે એ તમે ખાલી એક જણા આ સત્યાગ્રહ અંદર આવશે એમની જો સત્યાગ્રહ મત કે હું કઈ ચાલુ કરાય જમવાનું ચાલુ કરાવીએ હા. ત્યારે આપણને કોઈ એક વ્યક્તિને કામ સોંપી દો કે કેટરર્સ વાળાને કહે કે આ ભાઈ કે તો જ ચાલુ કરવાનું. અત્યાર સુધી કોઈ આપ્યો ના આપ્યો નહીં ખબર. આ વખતે ફાફડા, જલેબી, 3 પ્રકારની ચટણી, ચા કોફી, નાસ્તા મેં અનલિમિટેડ જેટલું ખાવું એટલું ખાવું. લગભગ 34,000ની જાહેરાત આપી છે. એટલે કોઈના આમાંથી કોઈ આવ્યું હોય તો મને આપી દે, કોઈ આપતી હોય તમને તો મને આ જાહેરાતના પૈસા આપી દેજો. આજે મને કંઈ જણા પૈસા આવ્યા તો ચિમનભાઈ મેઘવાને આવ્યા, અરવિંદભાઈ આવ્યા, એટલે કોઈના બાકી હોય તો મને આપી દેજો. મહામંત્રી શ્રી ભરતભાઈ, સલાહકાર શ્રી અશોકભાઈ પંડ્યા, કાઉન્સિલના પ્રમુખ જોડે જોડે કારોબારીના સભ્યશ્રીઓ, બહેનો, આજે આપણે બહુ ખુલ્લા મને વાતચીત થઈ છે. હજુ બી કોઈને મનમાં કશું રહેતું હોય તો કહેવાની છૂટ છે તાકી પાછળથી બોલવાનું ના રહે. બરાબર. આજે સૌએ આજે જે આપણે વાર્ષિક ફંક્શનની ચર્ચા થઈ એ બાબતે બધા જ પોતપોતાની જવાબદારી લઈ ને પોતાનું કામ નિભાવે ને ફેડરેશનની નીચું ના દેખાય એ રીતે બધા કામ કરે ને આપ સૌ સહકાર આપશો એની અપેક્ષાએ સૌનો ખૂબ ખૂબ આભાર. બધાએ પ્રેમથી ભોજનને ન્યાય આપીશું. ખાઓ, આપણું જે નકલ ના કરો.